વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે આવર્ત કોષ્ટકના ઘણા બધા પાસાઓની ચર્ચા કરી દીધી. તો લાસ્ટ લેક્ચરની અંદર જ મેં તમને કીધેલું હતું કે આપણે હવેથી આવર્તનીયતા ઉપર જઈશું, એટલે કે ગુણધર્મો શીખીશું અને પિરિયોડિક ટેબલમાં એ કેવી રીતે બદલાય છે એની માહિતી મેળવવાના છે. બરાબર? તો શરૂઆત કરીએ. બરાબર? તો શરૂઆત કરતા પહેલા આપણે સેજની ગ્લિમ્સ જોઈ લઈએ કે આપણે કેવી રીતે એનો અભ્યાસ કરવાના છીએ. બરાબર? તો પહેલો પોઈન્ટ છે, બરાબર, પ્રશ્ન તરીકે તો ના જ પૂછાય, બરાબર, પણ આપણે કેવી રીતે અભ્યાસ કરવાના છે એ વસ્તુ આપણે અહીંયા સમજીશું. તો પહેલું છે તત્વોના ગુણધર્મોમાં આવર્તીય વલણ અથવા તો આવર્તનીયતા. શું કહેવા માંગે છે? જો આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા, તેમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ગુણધર્મોમાં ઘણી ભાત જોવા મળે છે, એને જ આપણે આવર્તનીયતા કહીએ છીએ. બરાબર? તો એક વસ્તુ પહેલા જ પોઈન્ટની અંદર તમને ખબર પડી ગઈ હશે કે દરેક ગુણધર્મ, પહેલા તો ગુણધર્મ શીખીશું. બરાબર? આપણો અભ્યાસ કેવી રીતે હશે? પહેલા ગુણધર્મનું હેડિંગ હશે કે કયો ગુણધર્મ છે, તો કે પરમાણુ ત્રિજ્યા. કયો ગુણધર્મ છે, તો કે આયનીય ત્રિજ્યા. કયો ગુણધર્મ છે, તો કે આયનીકરણ એન્થાલ્પી. કયો ગુણધર્મ છે, તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર? પછી એ ગુણધર્મ શું છે પહેલા તો એ શીખીશું કે એ ગુણધર્મ શું છે. બરાબર? કેવી રીતે એ વસ્તુ ડિરાઈવ થાય છે, એના ગુણધર્મો એટલે કે કોના કોના ઉપર આધાર રાખે છે, એ બધી વસ્તુ શીખીશું. એટલે પહેલા તો આપણે ગુણધર્મને શીખવો પડશે અને ત્યાર પછી આપણે એમ કહીશું કે આવર્ત કોષ્ટકની અંદર એ કેવી રીતે બદલાય છે. તો જ્યારે આ પોઈન્ટ આવશે, આવર્ત કોષ્ટકમાં આ ગુણધર્મ પર્ટિક્યુલર જે ભણતા હોય તે કેવી રીતે બદલાશે, તો એ ચર્ચા વખતે આપણે આનો ઉપયોગ કરવાના છે. એટલે કે બે વસ્તુ આપણે મેન્શન કરીશું કે આવર્ત કોષ્ટક જે છે એમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા એ ગુણધર્મમાં કેવો ફેરફાર થાય છે, અને આ આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા, એટલે કે કોઈ સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે તે પર્ટિક્યુલર ગુણધર્મની અંદર કેવો ફેરફાર થાય છે એનો અભ્યાસ આપણે કરવાનો છે અને લખવાનો છે. બહુ ઈઝી છે, કોઈ અઘરી વસ્તુ છે નહીં. ક્લિયર? પણ મોસ્ટ આઈએમપી, બરાબર, જો અઘરું તો નથી પણ મોસ્ટ આઈએમપી આનો રેફરન્સ જે છે એ તમારે છેક સુધી, ઇવન જ્યાં સુધી કેમિસ્ટ્રીના સંપર્કમાં રહેશો ત્યાં સુધી તમારે કામમાં આવવાનો છે. ક્લિયર? એનો મતલબ આ વસ્તુ એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ છે આગળ ઉપર ફ્યુચરમાં પણ, એટલા માટે પૂછાવાની શક્યતાઓ પણ વધી જાય. હંમેશા યાદ રાખજો મિત્રો, જે વસ્તુ 12મા ધોરણમાં, અત્યારે આપણે શોર્ટ ટર્મ વિચારીએ તો 12મા ધોરણમાં જે વસ્તુ ખાસ કામમાં આવવાની છે એ વસ્તુ ઉપર અમારું ફોકસ પણ વધારે હોય અને તમારું ફોકસ વધારે રહે એવું અમે ઈચ્છતા હોઈએ. બરાબર? તો અલ્ટિમેટલી એવા જ ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ પણ કેવી થઈ જાય? વધી જતી હોય છે. એટલે આ ગુણધર્મો જે છે મોસ્ટ આઈએમપી છે, તો એમાંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ પણ શું થઈ જાય? વધી જાય. બરાબર? હવે ગુણધર્મો તો ઘણા બધા છે, તો બધા ગુણધર્મો એક સાથે તો ના પૂછાય. એટલે ગુણધર્મોમાંથી કોઈ પણ એક ગુણધર્મ આવવાની શક્યતાઓ કેવી થઈ જાય? મેક્સિમમ વધી જાય આ પાઠમાંથી. બરાબર? તો ખાસ એની તૈયારી કરવાની છે. એક જ પેટર્નની અંદર બધું આગળ વધશે. બરાબર? તો કેવી રીતે? તો આપણે આગળ વધતા જઈશું, એવી રીતે આપણને ખ્યાલ આવતો જશે. બરાબર? એટલે આ વસ્તુ ખબર પડી ગઈ કે આપણે આવર્ત કોષ્ટકની અંદર એ ગુણધર્મ કેવી રીતે બદલાય છે એ ચકાસવા માટે આપણે શું કરીશું? આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈશું, ઉપરથી નીચે તરફ જઈશું. બરાબર? દર વખતે આ બે પોઈન્ટની ચર્ચા આવશે દરેક ગુણધર્મની અંદર. બરાબર? ઇવન તમને યાદ હશે તો ધાત્વિક ગુણધર્મની અંદર પણ આપણે એ ચર્ચા કરી હતી કે ભાઈ ધાત્વિક ગુણધર્મોમાં આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ધાત્વિક ગુણધર્મ ઘટે છે, ઉપરથી નીચે તરફ આવતા ધાત્વિક ગુણધર્મ વધે છે. બરાબર? આ ચર્ચા પણ ત્યાં કરી હતી, પણ ત્યાં મેં રીઝન નતા આપ્યા કે ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક ગુણધર્મ શા માટે વધે છે, ડાબીથી જમણી બાજુ તરફ જતા ધાત્વિક ગુણધર્મ શા માટે ઘટે છે. બરાબર? તો એ રીઝન મેં કેમ નતા આપ્યા? કારણ કે આ પોઈન્ટ જે છે એ પહેલા સમજવો પડે, ત્યાર પછી તમે ધાત્વિક ગુણધર્મ શા માટે આવી રીતે બદલાય છે એની ચર્ચા તમે કરી શકો, તમે અન્ડરસ્ટેન્ડ પણ કરી શકો ઈઝીલી. બરાબર? ક્લિયર? નેક્સ્ટ, હવે આ આવર્તનીયતા જે છે એને પ્રતિક્રિયાત્મકતાના આધારે તમને એક ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, એટલે કે કોઈ એક ગુણધર્મ આપણે લઈ લઈએ કે રાસાયણિક સક્રિયતા. પ્રતિક્રિયાત્મકતાનો અર્થ શું થાય છે? સક્રિયતા. તો આવર્ત કોષ્ટક જે છે એની અંદર જો આપણે વિચારીએ તો સક્રિયતા કેવી રીતે બદલાય છે આવર્ત કોષ્ટકની અંદર? તો તમને ખબર છે કે સમૂહ 1 ના જે તત્વો છે એની સક્રિયતા સૌથી વધારે છે. મેં તમને કીધેલું છે જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે. બરાબર?
હવે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ એમ સક્રિયતા શું થતી જાય છે? ઘટતી જાય છે, બરાબર. અને આપણે એવું પણ લખ્યું હતું, ટેક્સ્ટ બુકમાં પણ લખેલું છે કે અધાતુ તત્વોની સક્રિયતા કેવી હોય છે? ઓછી હોય છે, બરાબર. પણ અલ્ટિમેટલી એ આમ કહો તો સ્ટેટમેન્ટ જે છે એ પૂરેપૂરું સત્ય નથી. યાદ રાખજો. કેવી રીતે? આ એવી રીતે છે કે દાખલા તરીકે હું તમને એમ કહું, બરાબર, કે આપણે વાંદરાને, મંકીને જો સ્વિમિંગની સ્પર્ધાની અંદર મૂકી દઈએ તો એ હારી જ જવાનો, બરાબર. માછલીની સામે હારી જ જવાનો છે, બરાબર. સ્વિમિંગની કોમ્પિટિશનમાં એને મૂકી દઈએ તો એવી જ રીતે જો માછલીને, બરાબર, એ વૃક્ષ આરોહણ એટલે કે વૃક્ષ ઉપર ચડવાની જો કોઈ સ્પર્ધા હોય એની અંદર જો માછલી અને મંકી બંનેની જો આપણે કોમ્પિટિશન કરાવીએ તો માછલી તો હારી જ જવાની છે, બરાબર. તો આ વસ્તુ છે, બરાબર, કે બંને એકબીજા બંને પોતપોતાની રીતે લાક્ષણિક ગુણધર્મ ધરાવે છે, એટલે બંનેની એમ સરખામણી કરી શકાય નહીં, બરાબર. અધાતુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઉપર તમે જો સરખામણી કરો તો અધાતુ એ ધાતુ કરતા વધુ સક્રિય થશે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હોય છે? વધારે. અને ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઉપર જો આપણે ચકાસણી કરીએ તો ધાતુ મેક્સિમમ સક્રિયતા ધરાવતી હશે, જ્યારે અધાતુ કેવી હશે? ઓછી, બરાબર. એટલે બંને પોતપોતાની રીતે વિરુદ્ધ પ્રકારના ગુણધર્મો ધરાવે છે, એટલે બંનેની સરખામણી કરી શકાય નહીં. દાખલા તરીકે મેં તમને એક ઉદાહરણ આપ્યું તે જ પ્રમાણે, બરાબર. લતા મંગેશકરને તમે બેટ લઈ અને ક્રિકેટ રમવા માટે મૂકી દો, બરાબર, કે ભાઈ સચિન આટલો જબરજસ્ત ક્રિકેટર છે તો લતા મંગેશકર પણ જબરજસ્ત પર્સનાલિટી છે તો મૂકી દો, બરાબર. તો અલ્ટિમેટલી એ રમી શકશે નહીં, એને બેટ પકડતા પણ નહીં આવડતું, ખબર પડે છે, બરાબર. પણ એવી જ રીતે તમે સચિન તેંડુલકરને જો ગાવા માટે કહેશો, બરાબર, તો એ નહીં ગાઈ શકે, કારણ કે બંને વચ્ચેનું કોઈ એમ ગણો તો રિલેશન નથી. પણ એમ કહી શકાય કે બંને સેલિબ્રિટી તો છે જ, બરાબર. બંને સેલિબ્રિટી છે એટલે એમ કહી શકાય બંને સક્રિય છે, બરાબર. પણ બંનેની સક્રિયતાને તમે શું કરી શકો? કોરિલેટ ના કરી શકો કે આ વસ્તુ જે છે એ આ વસ્તુ સાથે તમે એમ ના કહી શકો આનું રીઝન છે આના રીઝન માટે. હવે એમ કહીશો વધારે સિંગિંગ કરે, બરાબર, વધારે સારું સિંગિંગ કરે તો એ પર્સનાલિટી બની શકે. તો કોના માટે સાચું છે? લતા મંગેશકર માટે. સચિન તેંડુલકર માટે તો એ સાચું નથી. એટલા માટે ધાતુ અને અધાતુ માટે એક જ બેન્ચમાર્ક ઉપર તમે બંનેની સરખામણી કરી શકો નહીં, બરાબર. તો અહીંયા ખાસ એ વસ્તુ ખબર પડે છે કે સમૂહ 1 ની અંદર સક્રિયતા વધારે હોય છે, મધ્યમાં એટલે કે આવર્ત કોષ્ટકની મધ્યમાં સક્રિયતા કેવી હોય છે? ઓછી હોય છે. અને સમૂહ 17 જો નિષ્ક્રિય તો નિષ્ક્રિય છે, બરાબર, એને આપણે કોઈ જગ્યાએ કોરિલેટ કરવાના નથી. એટલે આપણે આવર્ત કોષ્ટકને 17માં સમૂહ સુધી જ આપણે હંમેશા આવર્તનીયતાની ચકાસણી કરીશું. તો છેલ્લો સમૂહ છે ત્યાં પાછી સક્રિયતા કેવી જોવા મળે છે? વધારે. એટલે સક્રિયતા જો તમે ગણો, બરાબર, આ એક ગ્રાફ છે માનો કે, તો સમૂહ 1 થી સમૂહ 17 તરફ જતા તમને ગ્રાફ છે ને રફલી આવા પ્રકારનો જોવા મળે. એટલે બંને એન્ડ પોઈન્ટ ઉપર સક્રિયતા વધારે હોય છે, મધ્યમાં સક્રિયતા કેવી હોય છે? ઓછી. ઇવન તમને ખ્યાલ હશે કે નિષ્ક્રિય તત્વોની અંદર આપણે કોને ગણીએ છીએ આપણી પાસે જે છે તે? તો કે સોનું, બરાબર. સોનું છે, ચાંદી છે, પ્લેટિનમ છે, તો એ બધા છે ને અહીંયા છે AU, PT, AG આ બધા છે ને આ રિજિયનની અંદર જ હશે, ખબર પડે છે. તો એ નિષ્ક્રિય તત્વો છે કે જે અહીંયા આવેલા છે, બરાબર. સક્રિય તત્વોમાં સોડિયમ, બરાબર, અને ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન બધા અહીંયા છે. પણ આની સરખામણી ના થાય, બરાબર. આની જો સક્રિયતાની સરખામણી આની સક્રિયતાના પોઈન્ટ ઉપર કરો તો આ નિષ્ક્રિય બની જશે. એટલે કે આ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે સક્રિય છે, જ્યારે આ ઇલેક્ટ્રોન મેળવવા માટે સક્રિય છે, બરાબર. એટલે અહીંયાથી અહીંયા તરફ જાવ એટલે ગુણધર્મ ઉલટાઈ જતો હોય છે, બરાબર. તો આ વસ્તુ છે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ પોઈન્ટ એટલે આ આવર્તનીયતા છે. તેમજ સમૂહમાં 1 માં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા વધે છે, જ્યારે સમૂહ 17 માં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. શું કહેવા માંગે છે? બરાબર, આ તો મેં તમને કહી દીધું, બરાબર. આ સક્રિયતા છે કે પ્રતિક્રિયાત્મકતા બંને સેમ ટુ સેમ, બરાબર. હવે આ જ સક્રિયતા, આ જ પ્રતિક્રિયાત્મકતા જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ પણ સમૂહ 1 માટે, બરાબર, તો પ્રતિક્રિયાત્મકતા શું થાય છે? વધે, બરાબર. અને આ જ વસ્તુ જો સમૂહ 17 માટે આપણે વિચારીએ
ઉપરથી નીચે તરફ જ જઈએ તો પ્રતિક્રિયાત્મકતા ઘટે. બરાબર, ક્લિયર? એટલે કાંઈ સાચું નથી. એટલે એવું તમે એમ ગણો કે એવું ગોખી ના શકો ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા વધે, ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા વધે. ખોટું. બરાબર, કારણ કે અહીંયા વધે અહીંયા ઘટે. તમને સમૂહ 1 કીધો હોય તો સાચું, સમૂહ 17 કીધો હોય તો એ સ્ટેટમેન્ટ ખોટું. ક્લિયર? તો આવું કેમ થાય છે? બહુ ઈઝી છે, બરાબર, સમજવું. બરાબર, તો એ વસ્તુ હું તમને પહેલા સમજાય, પહેલા પરમાણુ ત્રિજ્યા સમજી લઈએ ને પછી આ બધી વસ્તુ ઈઝી થઈ જાય. અત્યારે પણ સમજાઈ શકું પણ મજા નહીં આવે. બરાબર, એટલા માટે આપણે મેઇન પોઈન્ટની ચર્ચા કરીને પછી આ બધી વસ્તુ તમને સમજાઈ જવાની છે જ. ક્લિયર છે? બરાબર, તો આ 2 પોઈન્ટ જે છે એ શોર્ટ ક્વેશ્ચન માટે કદાચ કામમાં આવી શકે. બરાબર, તો ધ્યાનમાં રાખજો. બરાબર, અને કેવી રીતે સક્રિયતા વધે છે ઘટે છે એ ખાસ શીખી લેવાનું છે. તો એની શોર્ટકટ પણ આપીશ. બરાબર, મેં તમને કીધું છે શોર્ટકટ અલ્ટિમેટલી લાસ્ટમાં ઉપયોગ કરવા લાયક હોય છે. શરૂઆતમાં કોઈ દિવસ શોર્ટકટ થી કોઈ વસ્તુ શીખાય નહીં. બરાબર છે? તો આ પોઈન્ટ્સ આપણે ચર્ચા કરી લીધી છે. હવે આપણે આગળ વધીએ આપણા ગુણધર્મો પર. ભાઈ, આપણે અહીંયા ઘણા બધા ગુણધર્મોની ચર્ચા કરવાની છે. ઘણા બધા ગુણધર્મોની ચર્ચા કરી પણ શકાય. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, બરાબર, એટલે કે વક્રીભવનાંક જે છે, સ્નિગ્ધતા છે, બરાબર, વહનશીલતા છે, બહુ બધી સરખામણી તમે કરી શકો. પણ એ બધી સરખામણી નહીં કરીએ કારણ કે ચેપ્ટર જે છે એ આપણા એક્સપેક્ટેડ, એટલે કે આપણે જે વસ્તુ એક્સપેક્ટ કરીએ છીએ કેમિસ્ટ્રીની અંદર, જે વસ્તુ આપણે જરૂર છે કેમિસ્ટ્રીની અંદર, એની ચર્ચા કરીશું. બરાબર, તો એ કઈ ચર્ચાઓ કરવાના છે? પરમાણુય ત્રિજ્યા, શરૂઆત ત્યાંથી કરીશું. બરાબર, પરમાણુય ત્રિજ્યા, પછી બીજું હશે આયનીય ત્રિજ્યા. એ બંને એક સાથે જ એમ તો સેમ જેવા જ છે. બરાબર, એટલે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ત્યાર પછી આપણે આયનીકરણ એન્થાલ્પી લઈશું, ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લઈશું, અને આમ છેલ્લે ગણો તો ધાત્વિક ગુણધર્મ આપણે લેવાનો હોય છે. તો એની ચર્ચા આપણે પહેલા જ કરી લીધેલી છે. તો ધાત્વિક ગુણધર્મ કેવી રીતે બદલાય છે એની ચર્ચા પણ આપણે કરીશું. બરાબર, તો આટલી ઓલમોસ્ટ આપણે ગુણધર્મ લેવાના છે. કેટલાક 1-2 ગુણધર્મો જે છે છેલ્લે આપણે લઈ લઈશું. ક્લિયર? અને એને લગતા કારણ તો જોઈતા જઈશું. પણ આપણી અભ્યાસની પેટર્ન શું હશે? પહેલા ગુણધર્મ શીખીશું. એટલે પહેલા તો ગુણધર્મ શીખવાનો છે કે ખરેખર ગુણધર્મ શું કહેવા માંગે છે, એ ગુણધર્મમાં કયા પેરામીટર્સ અફેક્ટ કરતા હોય છે અને એ ગુણધર્મ કેવી રીતે બદલાય છે. ક્લિયર? ત્યાર પછી એને શું કરવાનું છે? આવર્ત કોષ્ટકની અંદર આપણે એપ્લાય કરીશું. બરાબર, તો પહેલા આપણે ગુણધર્મ શીખીશું. પહેલું પરમાણુની ત્રિજ્યા આપણો ગુણધર્મ છે. બરાબર, તો પરમાણુની ત્રિજ્યા એટલે શું? આવર્ત કોષ્ટકમાં તેની આવર્તનીયતા ચર્ચો. આ બ્રોડ ક્વેશ્ચન થઈ ગયો. બ્રોડ ક્વેશ્ચનનો મતલબ શું થયો કે પરમાણુની ત્રિજ્યા તમારે કહેવાની છે. પછી આવર્ત કોષ્ટકમાં આવર્તનીયતાનો મતલબ શું થાય? આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા શું થાય છે? શા માટે થાય છે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? વધે છે, ઘટે છે? શા માટે વધે છે અથવા તો ઘટે છે? એની માહિતી તમારે આપવાની થાય. બરાબર, લોંગ ક્વેશ્ચન થઈ જાય. ક્લિયર? અને તમને આ રીતે એક ટુકડો પણ પૂછી શકે કે પરમાણુની ત્રિજ્યા એટલે શું? આવર્તમાં, ખાલી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા થતો ફેરફાર સમજો. બરાબર, અડધો ક્વેશ્ચન થઈ ગયો કે નહીં? આવી જ રીતે તમને સમૂહમાં પણ પૂછી શકે. એટલે મેં આવર્તના બદલે જો સમૂહમાં ઉપરથી નીચે તરફ લખી નાખું તો એક નવો ક્વેશ્ચન બની જાય. બરાબર, તો આ રીતે તમને ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. તો જેવી રીતે ક્વેશ્ચન પૂછાયું હોય, જેટલા માર્ક્સ હોય એ પ્રમાણે હંમેશા તમારે લખાણ લખી દેવાનું. બરાબર, પછી તમને પ્રશ્ન પૂછાયો છે અને તમે થોક બંધ લખાણ લખી નાખો પણ ખબર પડે કે ભાઈ ક્વેશ્ચન તો 2 જ માર્કનો હતો, તો તમારો ટાઈમ તમે બગાડેલો છે. તમને માર્ક્સ પૂરા મળશે પણ તમે વધારે પડતું કન્ટેન્ટ આપી દીધું. આટલી મહેનત તમે બીજા ક્વેશ્ચનની અંદર પણ કરી શકો. બરાબર, એટલે 2 માર્કના ક્વેશ્ચનની અંદર ફૂલ ઓફ તમારે શું કરી લેવાનું છે? ટાર્ગેટેડ લખાણ લખવાનું. જે માંગ્યું છે આપી દો, કામ પૂરું. બરાબર, તો જોઈએ પરમાણુની ત્રિજ્યા એટલે શું. તો પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ આપણે. બરાબર, વ્યાખ્યા શું કહેવા માંગે છે? વ્યાખ્યાની જો વાત કરીએ તો એમ ગણો તો પરમાણુ ત્રિજ્યાની વ્યાખ્યા શું થાય? તો કે પરમાણુના એક રફ વ્યાખ્યા લખું છું, બાકી તેની કન્ડિશન પણ આવે. બરાબર, કે વાયુરૂપ પરમાણુઓની અંદર, કારણ કે વાયુરૂપ અવસ્થાની અંદર બીજા કોઈ ફેક્ટર અફેક્ટ કરતા હોતા નથી. તો વાયુરૂપ અવસ્થાની અંદર પરમાણુના કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીના અંતરને શું કહેવામાં આવે છે? પરમાણુય ત્રિજ્યા. તો પરમાણુના કેન્દ્રથી
સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીના અંતરને શું કહેવામાં આવે છે? પરમાણુ ત્રિજ્યા. બરાબર? એટલે સંયોજકતા કક્ષા હશે કે કક્ષક હશે ત્યાં સુધીનું તમારું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? પરમાણુ ત્રિજ્યા. ક્લિયર? આ એની એક આઈડિયલ ડેફિનેશન છે. બરાબર છે? હવે જો, હવે માનો કે આ મારો પરમાણુ છે, બરાબર, એની આસપાસ આ ઇલેક્ટ્રોન, છેલ્લો ઇલેક્ટ્રોન માનો કે આ XYZ કક્ષકની અંદર છે, બરાબર. તો આ શું થઈ ગઈ? તમારી પરમાણુ ત્રિજ્યા, જેને R વડે આપણે દર્શાવીએ છીએ, બરાબર, પતરી પરમાણુ ત્રિજ્યા. ક્લિયર? હવે બહુ ઈઝી, બરાબર. પરમાણુ લેવાનું, એની ઉપર વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ મારી અને માપી લેવાનું, બરાબર. મપાશે? નહીં મપાય મિત્રો, બરાબર. કારણ કે જેવી રીતે આપણે ટેનિસ બોલ હોય, બરાબર, અથવા તો ફૂટબોલ હોય, એની ત્રિજ્યા આપણે આસાનીથી માપી શકીએ, બરાબર. વર્નિયર કેલિપર્સ કે કોઈ બહુ મોટી સ્કેલ લઈ અને આપણે એનો વ્યાસ માપીને અડધું કરી નાખીએ એટલે શું મળી જાય? આપણને એની ત્રિજ્યા મળી જાય. બહુ ઈઝીલી મળી જાય, બરાબર. પરંતુ પરમાણુ જે છે એના માટે એટલું ઈઝીલી ત્રિજ્યાઓ મળતી નથી. કેમ? તો કે ઘણા બધા કારણો છે. એક તો પરમાણુ અતિ સૂક્ષ્મ છે. તમને ખ્યાલ છે કે પરમાણુની ત્રિજ્યા જે છે 10⁻10 મીટરના ગુણાંકમાં હોય છે, બરાબર. તો આટલી બધી નાની ત્રિજ્યા તમે કેવી રીતે માપી શકવાના હતા? અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે પણ તમને ખબર છે કે તમારી પાસે જો ચોક્કસ માપ માપવું હોય તો તમે જે માપવાના છો ને એના કરતા પણ નાનું માપ માપી શકે એવા પ્રકારનું તમારું ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ, બરાબર. એટલે તમારે માનો કે ઘરની લંબાઈ માપવી હોય અથવા તો રૂમની લંબાઈ માપવી હોય તો તમે શેના મદદથી માપો છો? સ્કેલની મદદથી માપી શકાય. કારણ કે સ્કેલ જે છે, બરાબર, એ શું કરી શકે છે? તો કે 1 સેન્ટીમીટર પણ માપી શકે છે. તો એ રૂમની લંબાઈ જે છે એ આરામથી ફૂટમાં કે મીટરમાં માપી શકે, બરાબર. પણ તમારે માનો કે તમારા વાળની જાડાઈ માપવી છે તો એ મીટર પટ્ટી વડે કે સ્કેલ પટ્ટી વડે તમે માપી શકવાના નથી. કારણ તો કે એની અંદર વધારે માપ, આપણે આની ચર્ચા કરી ગયા છે, બરાબર, અનિશ્ચિતતાના સિદ્ધાંતની અંદર. તો આ તો 10⁻10 મીટર, તો આનાથી નાનું સ્કેલ માપ કેવી રીતે બનાવવું? શક્ય જ નથી. કારણ તો કે ગમે તે વસ્તુ બનાવવાના તો મેટરથી, મેટરમાં ઓલરેડી શું છે? એટમ. અને એટમ ઓલરેડી આટલો મોટો છે તો એનથી અડધું માપ તમે અડધો એટમ બનાવી જ ના શકો. તો આના કરતા નાના માપ ધરાવતી સ્કેલ તમારી પાસે અવેલેબલ હોતી નથી અને આ દેખાતા પણ નથી, બરાબર. તો આટલું બધું સૂક્ષ્મ માપ, એનો વ્યાસ માપવો અને એનું અડધું કરવું એ ફિઝિબલ નથી, માપી શકાય એવું છે નહીં. તો શું કરવું? બરાબર. તો આ વસ્તુ શક્ય નથી. એટલા માટે આપણે પરમાણુ ત્રિજ્યાને એક એમ કહેવાય ને કે ટ્રેડિશનલ મેથડથી માપતા નથી. તો પરમાણુ ત્રિજ્યા જે છે આપણી પાસે બે પ્રકારની હોય છે. મોટા ભાગે આપણે જે પરમાણુ ત્રિજ્યા અત્યારે યુઝ કરીશું, બરાબર, એ ત્રિજ્યા મોટા ભાગે 3 પ્રકારની હોય છે. પણ આપણે અહીંયા 2 પ્રકારને ખાસ મહત્વ આપવાના છે. ત્રીજો પ્રકાર જે છે એનો ખાલી ઉલ્લેખ કરી દઈશ, બરાબર. પણ હું એ એક્સ્ટ્રામાં લખાવીશ કારણ કે ટેક્સ્ટ બુક રિલેટેડ એ વસ્તુ વધારે આપણે આપેલી નથી. એટલે આ ક્વેશ્ચનની અંદર વધારે લેન્ધી નહીં બનાવું, બરાબર. તો એને આપણે છેલ્લે હું તમને એક્સ્ટ્રાની અંદર આખી વસ્તુ સમજાવી દઈશ કે ખરેખર શું કહેવા માંગે છે. સમજાવીશ તો ખરા, કારણ કે કોમ્પિટિટિવ ની અંદર તો એ વસ્તુ કામમાં આવશે જ, બરાબર. તો મુખ્ય 3 પ્રકારે માપવામાં આવે છે. એમાંથી આપણે 2 પ્રકાર ખાસ અગત્યના છે, બરાબર. તો કઈ કઈ ત્રિજ્યાઓ હોય છે? તો ત્રિજ્યાના પાછા 2 પ્રકાર છે આપણી પાસે. એક તો છે સહસંયોજક ત્રિજ્યા, અને બીજી આપણી પાસે છે એ છે ધાત્વિક ત્રિજ્યા. બરાબર. સો ત્રીજી કઈ છે? ત્રીજી છે આપણી પાસે વાન ડર વાલ્સ ત્રિજ્યા. આની ચર્ચા આપણે બહુ વધારે કરવાના નથી. ક્લિયર? પણ એ શું છે હું તમને કહી દઈશ. કારણ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળો દ્રવ્ય અવસ્થામાં આવશે, બરાબર. તો અલ્ટિમેટલી ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, કારણ કે આકર્ષણ બળો પહેલા સમજવો પડે વાન ડર વાલ્સમાં, ત્યાર પછી આ વસ્તુ વધારે ખ્યાલ આવે. તો હું તમને આજ પાઠમાં કહી દઈશ, પણ આ ત્રીજાનો પોઈન્ટ પૂરો થઈ જાય પછી એક્સ્ટ્રા, બરાબર. ક્લિયર? તો આ રીતે માપવામાં આવે. હવે આ કેવી રીતે માપવામાં આવે છે તો એ બંનેને ઇન્ડિવિડ્યુઅલ આપણે જોઈએ. ક્લિયર? તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ સહસંયોજક ત્રિજ્યા, બરાબર, કે સહસંયોજક ત્રિજ્યા એનું નામ જ કહે છે સહસંયોજક ત્રિજ્યા. એનો મતલબ જો 2 પરમાણુઓ
સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો તેમના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? સહસંયોજક ત્રિજ્યા. કેવી રીતે? તો જો સહસંયોજક ત્રિજ્યા સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? સહસંયોજક ત્રિજ્યા. Cl2 માટેનું એક ઉદાહરણ આપેલું છે, બરાબર? યાદ રાખવું ઉદાહરણ એક ઉદાહરણ સહસંયોજક માટેનું અને એક ઉદાહરણ ધાત્વિક ત્રિજ્યાઓ માટેનું. મિત્રો, આની અંદર તમને ઘણા બધા કોષ્ટક જોવા મળશે. એની અંદર ઘણી બધી વેલ્યુ આપેલી હશે. દાખલા તરીકે પરમાણુ ત્રિજ્યા, તો એની નીચે પણ એક કોષ્ટક હશે કે જેની અંદર પરમાણુની ત્રિજ્યાની વેલ્યુ આપેલી હોય છે. આ વેલ્યુ જે છે એ ખાલી કમ્પેર કરવા માટે છે કે ભાઈ તમે ડાબીથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે, તો કેવી રીતે ઘટે છે તમને ત્યાં દેખાય. વેલ્યુને ગોખવાની જરૂર નથી. આવો કોઈ પ્રશ્ન મને નહીં પૂછે કે સર આ વેલ્યુ મારે ગોખવાની છે. એવા ક્વેશ્ચન કોઈ દિવસ પૂછાતા નથી કે ભાઈ પરમાણુની ત્રિજ્યા કેટલી છે, બરાબર? ફ્લોરિનની ત્રિજ્યા કેટલી છે, ક્લોરીનની ત્રિજ્યા કેટલી છે, એવી તો કોઈને ખબર હોય ને. 118 તત્વો છે, બરાબર? અને ત્રિજ્યાના મૂલ્યો જે છે એ કેટલા હોય છે એવું બધું યાદ રાખીને એવું કોઈ રોકેટ સાયન્સ તમે શીખી જવાના નથી. કદાચ કોઈને આવડી ગયું, ચાલો, બરાબર, કે ભાઈ ક્લોરીનની ત્રિજ્યા કેટલી છે, તો કે 99 pm, બરાબર? તેમાં કઈ સુપરમેન બની જતું નથી, બરાબર? તો એટલા માટે આપણે એવા ડિજિટલ માહિતી યાદ નહીં રાખીએ, આપણે કોન્સેપ્ટ યાદ રાખીશું, બરાબર? તો એ માહિતી જે છે એ માહિતીને જોઈને તમારે કોરિલેટ કરવાનું કે સરે કીધું તું ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે, તો એ ઘટે છે કે નહીં, એટલું જ જોવાનું છે, બરાબર? પણ એક એક ઉદાહરણ તમારે યાદ રાખી લેવાના, જેથી કરીને આ વસ્તુ તમને પૂછાય તો ઉદાહરણ તમને આપવા થાય, બરાબર? નહીં તો શું થશે, તમારી પાસે ઉદાહરણ નહીં હોય, બરાબર? તો ઉદાહરણ તમે નહીં આપી શકો. હંમેશા વ્યાખ્યા સાથે ઉદાહરણ આપવું. જ્યારે તમારા માર્ક્સ એક લેવલ કરતા ઉપર જશે, 40 ઉપર જશે, 50 માર્ક્સની આપણી થિયરી હોય અને 40 ઉપર માર્ક્સ જાય, 42 45, ત્યારે જો તમે ઉદાહરણ નહીં આપેલું હોય વ્યાખ્યા સાથે, તો તમારો માર્ક્સ કાપી શકાય, બરાબર? એટલે જે લોકો પાસ થવાના ફાફા હોય એ લોકોના પેપર જુદી રીતે ચેક થતા હોય છે અને તમારા પેપર એટલે કે સારી ક્વોલિટીના પેપર પણ હાર્ડ એટલે કે જુદી રીતે ચેક થતા હોય છે. એટલે બંનેને એક સાથે કોરિલેટ ના કરી શકાય. ઘણા એવા છોકરાઓ પણ હોય છે કે જેને 32 માર્ક અટકેલા હોય, ઉદાહરણ ના આપેલું હોય, વ્યાખ્યામાં થોડું ઘણું સત્યતા દેખાય તો પૂરા માર્ક્સ આપીને એને પાસ કરવાની વૃત્તિ હોય, બરાબર? પણ એક છોકરો છે કે જે 45 કે 48 માર્ક્સ કન્ઝ્યુમ કરે છે, બરાબર, પેપરની અંદર, તો એના આવા માર્ક્સ કપાઈ જાય. યુનિટ ના લખ્યો હોય તો અડધો માર્ક કપાઈ જાય, બરાબર? નામ નિર્દેશન ના કર્યું હોય તો અડધો માર્ક કપાઈ જાય. તો આ બધા માર્ક્સ તમારા ના કપાય એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે A1 ગ્રેડ લાવવાનું, બરાબર? એટલે આપણે બધી રીતે શાર્પનેસ રાખવી પડે. ક્લિયર છે? તો કેવી રીતે એમ આપવામાં આવે છે? તો જો માનો કે Cl અને બીજો Cl બંને એક ગોલીય પ્રકારના પરમાણુ હશે, બરાબર? તો શું હશે? બંને પરમાણુઓ જે છે એ સહસંયોજક બંધ બનાવશે. સહસંયોજક બંધ કેવી રીતે બને? હવે તો તમને ખબર છે, હાઇબ્રિડાઇઝેશન, બરાબર, આપણે કર્યું છે. તો અલ્ટિમેટલી સહસંયોજક બંધ કેવી રીતે બને આ વસ્તુ શીખશો તમે, બરાબર? કઈ જગ્યાએ શીખવાના છો? પરમાણુની બંધનની અંદર, બરાબર? તો બંધન એટલે કે સંયોજનોનું નિર્માણ કેવી રીતે થાય છે એ વસ્તુ ત્યાં તમે શીખશો ને ત્યાં તમારી આ વસ્તુ આવશે. હજુ બાકી છે એમ તો, પણ આપણે થોડો ઘણો ઉલ્લેખ એનો કરેલો છે, બરાબર? અને તમે આગળના ધોરણમાં પણ શીખી ગયા છો કે ભાઈ આયનિક બંધ, સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ કેવી રીતે બને? ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. તો એની જે કક્ષકો જે છે એ સંમિશ્ર થાય, આવી રીતે. તો જ ઇલેક્ટ્રોન જે છે એ શું કરી શકે? મૂવમેન્ટ કરી શકે કે નહીં, બરાબર? તો માનો કે આ બે ક્લોરીન છે અને ક્લોરીન જે છે એ સહસંયોજક બંધથી જોડાયેલા છે અને આ એના કેન્દ્રો, બરાબર? તો આ બંને કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એનું અડધું મૂલ્ય કરો એટલે આ બે મૂલ્યો મળી જાય કે નહીં, બરાબર? તો સહસંયોજક બંધ છે એટલે એને સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે. ક્લિયર છે મિત્રો, બરાબર? કારણ શું છે ખબર? આપણે એમ સીધી રીતે પરમાણુ ત્રિજ્યા એટલે કે આપણી વ્યાખ્યા મુજબ જે પરમાણુ ત્રિજ્યા છે કે ભાઈ કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીનું અંતર, પણ સંયોજકતા ઇલેક્ટ્રોન જ સ્પષ્ટ હોતો નથી, કારણ કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું લોકેશન તો આપણે ફિક્સ કરી શકતા નથી, સંભાવનાઓ ઉપર બધું ચાલે છે. તો અલ્ટિમેટલી આપણને કેન્દ્ર ફરતે ઇલેક્ટ્રોન પણ એક કોઈ નિશ્ચિત જગ્યાએ મળવાનો નથી. એ શું કરતો હશે? એક રિજિયન ની અંદર હશે. એટલે એક એવો એક રિજિયન મળશે કે જ્યાં તમને એમ કહી શકો કે અહીં ઇલેક્ટ્રોન હશે, બરાબર? તો પરમાણુ ત્રિજ્યા આટલી લેવી કે આટલી લેવી કોને ખબર, બરાબર? એટલે પરમાણુ ત્રિજ્યા માપવી જે છે એ ફિઝિબલ છે નહીં, એટલે આ રીતે માપવામાં આવે, બરાબર? તો ક્લોરીન માટે આપણે સહસંયોજક ત્રિજ્યા માપી,
બરાબર. હવે કોઈ ધાતુ હોય તો ધાતુ છે ને એમ સહસંયોજક બંધ જલ્દીથી બનાવતું નથી. કોઈ બીજા પરમાણુ સાથે બનાવી શકે, એ ધાતુની પ્રોપર્ટી પર આધાર રાખે, આગળ આપણે જોઈશું. પણ ધાતુઓ જે છે એ હવે જો અહીંયા માનો કે ક્લોરીન છે તો HCl માં તમે માપશો બે પરમાણુઓ વચ્ચેનું અંતર? તો કે નહીં. કેમ? તો કે ભાઈ HCl ની અંદર તમે જો માપવા જાઓ તો ભાઈ હાઇડ્રોજન તો નાનો છે, બરાબર, અને ક્લોરીન જે છે એ કદાચ મોટો છે, તો આ બંને વચ્ચેનું અંતરમાં પણ અડધું અંતર કરો તો તમને ત્રિજ્યા મળે નહીં. એટલે સમપરમાણવિક અણુ હોય, એટલે કે બે પરમાણુ સમાન હોય એવો અણુ હોય ત્યારે આપણા સહસંયોજક ત્રિજ્યા જે છે એ માપવામાં આવે છે. એટલે એમાં બીજો કોઈ પરમાણુ એન્ટર થવો જોઈએ નહીં, બરાબર. તો એવા મળી જાય ને એબેન્ડન્સ કહેવાય અથવા તો કુદરતી સ્વરૂપ કહેવાય, અપવાદરૂપ જેને આપણે કહીએ છીએ, એમાં આપણે માપી શકીએ, બરાબર. બીજી વાત, ધાત્વિક ત્રિજ્યા. હવે ધાતુઓમાં છે ને સહસંયોજક બંધ નથી હોતો, ત્યાં શું હોય છે? ધાત્વિક બંધ હોય છે, એટલે એને ધાત્વિક ત્રિજ્યા કીધી. હવે ધાત્વિક બંધમાં શું હોય છે? તો કે ધાત્વિક બંધની રચના જે છે ને એ તમે મેં કીધું એ બંધન નામના ચેપ્ટરની અંદર આપણે ભણીશું, કે જેની અંદર આપણે સંયોજનોનું નિર્માણ ભણીશું, બરાબર. તો ત્યાં શરૂઆતમાં આપણે પહેલા બંધ ભણીશું, આયનિક બંધ, સહસંયોજક બંધ, બરાબર. જો કે ચેપ્ટર જે છે એ C5 સર લેશે આપણા. તો ત્યાં અલ્ટિમેટલી ધાત્વિક બંધ પણ આવશે, તો ધાત્વિક બંધ પણ તમે ભણશો. ધાત્વિક બંધનું નિર્માણ થોડુંક ટ્રિકી છે એટલે વધારે હું એની ચર્ચા નહીં કરું, પણ ધાત્વિક બંધ જે છે એમાં છે ને પરમાણુઓ સ્ફટિક રચનાની અંદર વ્યવસ્થિત રીતે આવી રીતે ગોઠવાયેલા હોય. સ્ફટિક રચના પછી ઘણા બધા પ્રકારની હોય, એક સિમ્પલ સ્ફટિક મેં લખેલો છે, આવી રીતે ગોઠવાયેલા હોય, બરાબર, અરબો કરોડોની સંખ્યાની અંદર. તો હવે શું કરું? આમાં સહસંયોજક બંધ તો છે નહીં, એટલે સહસંયોજક ત્રિજ્યા તો ના કહેવાય, પણ શું કહી શકાય? પાસે પાસે રહેલા બે પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? ધાત્વિક ત્રિજ્યા. ખબર પડી એને શા માટે સહસંયોજક ત્રિજ્યા નથી કહેવામાં આવતી? ક્લિયર? તો ધાતુઓમાં પાસે ગોઠવાયેલા બે પરમાણુ કે કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? તેની ધાત્વિક ત્રિજ્યા કહેવામાં આવે છે. ક્લિયર છે? હવે એના માટેનું એક ઉદાહરણ આપેલું છે કોપર માટે. તો આવી કોઈ રચના છે એની અંદર તમે કરી શકો. ક્લિયર? યાદ રાખવાના છે બંને ઉદાહરણ. નેક્સ્ટ. હવે તમે કહેશો સર પરમાણુ તો દેખાતું નથી, તો આ બે પરમાણુ કેમ દેખાવા માંડ્યા? બરાબર, પરમાણુની ત્રિજ્યા નથી માપી શકતા, તો તમે આ અંતર કેવી રીતે માપવાના છો સર? પ્રશ્ન થાય, અને થવો જ જોઈએ એવો પ્રશ્ન, બરાબર. આપણે સાયન્સ ભણીએ છીએ તો એનો ઉત્તર શું છે કે આ બધી વસ્તુ જે છે એ ક્ષ કિરણ વર્ણપટના આધારે મેળવવામાં આવે છે, બરાબર. ક્ષ કિરણ વર્ણપટ દર્શકી દ્વારા મેળવવામાં આવે છે. કેમ? તો કે ક્ષ કિરણ જે છે એના દ્વારા તમે બંધ લંબાઈ માપી શકો. તો અલ્ટિમેટલી આ જે લંબાઈ છે ને એને શું કહેવામાં આવે છે? બંધ લંબાઈ. તો જો મેં અહીંયા એક શબ્દ વાપરેલો છે બંધ અંતર. એ બંધ અંતર એ શું છે? બંધ લંબાઈ છે. તો અલ્ટિમેટલી બંધ લંબાઈ તમે ક્ષ કિરણ વર્ણપટના આધારે માપી શકો છો. તો આ જે અંતર છે આમાં હોય કે આમાં હોય, બરાબર, આ પણ ધાત્વિક બંધ જ છે. તો એ અંતર તમે ક્ષ કિરણ વર્ણપટ દર્શકી, એનો મતલબ થાય એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી વડે તમે શોધી શકો. પછી એનું અડધું મૂલ્ય તમારે કરવાનું. ક્લિયર? બીજી વાત, હવે આપણે જ્યારે પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ ત્યારે તમારે સમજી લેવાનું, કાં તો એ ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા હશે, કાં તો એ ત્રિજ્યા શું હશે? ધાત્વિક ત્રિજ્યા હશે. ક્લિયર? બરાબર. કારણ કે કોઈ તત્વ પરમાણુ સ્વરૂપે તો હોતું નથી, એ શું હોય છે? કોઈને કોઈ સંયોજન સ્વરૂપે હોય છે, તો આપણે એની ત્રિજ્યા શોધી શકીએ. ક્લિયર? બીજી વાત, જો હવે તમને એમ થશે સર એક પ્રશ્ન છે મોટો, કયો? તો કે ભાઈ 18મો સમૂહ જે છે એટલે કે નિષ્ક્રિય વાયુનો સમૂહ, એ તો કોઈની સાથે સંયોજનો નથી બનાવતા, તો એની ધાત્વિક ત્રિજ્યા કે સહસંયોજક ત્રિજ્યા તમે મેળવી શકો નહીં. સાચી વાત છે મિત્રો, બરાબર. તો એના માટે આપણે ત્રીજો વર્ડ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે, વાન ડર વાલ્સ ત્રિજ્યા, બરાબર. તો નિષ્ક્રિય વાયુઓ જે છે એની અંદર આપણે આ ત્રિજ્યાને કોરિલેટ નથી કરતા, આપણે ત્યાં વાન ડર વાલ્સ ત્રિજ્યાને મહત્વ આપીએ છીએ. વાન ડર વાલ્સ ત્રિજ્યા કેવી રીતે માપવામાં આવે છે? એક આઈડિયલ હું કહી દઉં કે ઇન્ડિવિડ્યુઅલ પરમાણુઓ હોય, બરાબર, કે જે એકબીજા સાથે કોઈ પણ પ્રકારના બંધ દ્વારા જોડાયેલા નથી, તેમના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે, બરાબર. વધારે ડિટેલ માહિતી હું તમને આપીશ જ્યારે વાન ડર વાલ્સ ત્રિજ્યા ભણીશું ત્યારે. એમાં ઘણા બધા પોઈન્ટ્સ છે, બરાબર, કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવેલા છે, તો એ આપણે ભણીશું, કોઈ વસ્તુ છોડવાના નથી. ક્લિયર? તો એના માટેનો આપણો લેક્ચર હશે ત્યારે જ ભણીશું. ક્લિયર થઈ ગઈ? ત્રિજ્યા કોને કહેવાય,
બરાબર. અલ્ટિમેટલી ત્રિજ્યા શું છે હવે જો કેવી રીતે માપવામાં આવે છે બધું માહિતી તમારે આપવી પડશે, પણ અલ્ટિમેટલી છે શું તો આપણે હવે એ જ વસ્તુ મગજમાં રાખીશું, એની વ્યાખ્યા છે. આપણે વધારે ડિટેલનું કઈ કામ નથી. બરાબર. પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કક્ષક સુધીના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એને શું કહેવામાં આવે છે? તમારી પરમાણ્વીય ત્રિજ્યા. ક્લિયર? બીજું કોઈ વસ્તુ આપણે એ ધ્યાનમાં રાખવાની નથી. ક્લિયર થઈ ગઈ છે મિત્રો વસ્તુ તમને? બરાબર. હવે એની આવર્તનીયતા આપણે જોઈએ આવર્ત કોષ્ટકની અંદર. બરાબર. તો હવે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો? બરાબર. હવે આવર્તનીયતા ઉપર જઈએ. તો જઈએ આવર્તનીયતા ઉપર.